વડોદરામાં ઉનાળાના પ્રારંભ સાથે લોકોના પાણી માટે વલખા જોવા મળી રહ્યા છે। કાળઝાળ ગરમીના કારણે પાણીનો પોકાર બોલાયો છે। કારેલી બાગના આનંદનગરની મહિલાઓએ પાણીની માંગ કરી છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે। ગરમીમાં પાણી નહીં મળતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વડોદરા શહેરમાં ઉનાળાની ગરમી શરૂ થતાં જ પાણીના પોકારો શરૂ થયા છે। વડોદરા કોર્પોરેશનનું તંત્ર લોકોને પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે। વિવિધ વિસ્તારોમાંથી એટલે અઠવાડિયા પહેલા ગોરવા, પછી ઉત્તર વિસ્તાર, હવે કારેલી બાગમાંથી પાણીની સમસ્યા ઊભી થઈ છે। નાગરિકો છે પાણી માગી રહ્યા છે, માટલા ફોડી અને લોકો છે એ પાણીની માંગ કરી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો અમિતનગર વિસ્તારમાં આવેલો આ જે વિસ્તાર છે ત્યાં પાણી નથી આવતું ને એના કારણે લોકો છે પાણીની માગણી કરી રહ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે। કારેલીબાગ વિસ્તારમાં પણ લોકો પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બહેનો સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરું, શું કહી રહ્યા છે, કેટલા સમયથી પ્રોબ્લેમ છે, પાણી નથી આવતું, શું સમસ્યા? આ કારેલીબાગ આનંદનગરનો વિસ્તાર છે। 100 મીટરના અંતર જ પાણીની ટાંકી છે અમારા વિસ્તારમાં, તો આજે અમારા ચોકમાં પાણી નહીં આવતું। 3 દિવસથી પાણી સતત આવતું નહીં। પાણી આવે છે તો એટલું ગંદુ આવે છે કે લોકોના ઘરમાં ઝાડા ઉલટીના કેસ વધી ગયા છે। અમારા ઘરમાં થઈ રહ્યો છે, શું મુશ્કેલી પડી રહી છે ઉનાળામાં? પાણી નથી આવતું, પાણી આવતોય નહીં અમારે 2-3 દિવસ થઈ ગયા, પાણી આવતોય નહીં। કેવી રીતે ચાલવો છો પાણી? પાણી જેમ બોરિંગ થી લઈને વાપરીએ છે અમે। નાગરિકો છે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। મહિલાઓ છે એકત્રિત થઈને માટલા ફોડી રહ્યા છે। કેટલી મુશ્કેલી પડી રહી છે પાણી? છેલ્લા 3 દિવસથી પાણી આવતું નથી। એટલી બધી મુશ્કેલ વસ્તાની માથે પાણી ના જોઈએ અમને। આ પ્રોબ્લેમ સોલ્વ થવો જ જોઈએ અમારે। કોર્પોરેટર કોઈ સાંભળતા નથી, કોઈ સાંભળતું નથી ને કોઈ આવતું પણ નથી। પછી વોટ લેવા નીકળી પડો, ઘેર ઘેર કહેવા આવો છો તમારા પાણી જોવા નહીં આવવાનું। નાગરિકો કહી રહ્યા છે કે વોટ લેવા માટે કોર્પોરેટરો ઘેર ઘેર આવે છે, પરંતુ અહીંયા પાણીની સમસ્યા છે, કોઈ સાંભળવા નથી આવતું અને એના કારણે માટલા ફોડી અને વિરોધ કરી રહ્યા છે। શહેરના અનેક વિસ્તારમાં નાગરિકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે તંત્ર અત્યારે ઊંઘતું હોય એવા દ્રશ્યો વડોદરામાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। અમિતનગર સુધીનો આ એરિયા વોર્ડ નંબર 7 માં આવે। પાણીની ટાંકીથી શરૂઆત કરો તો ગુલમર્ગ, દીપિકા 1, દીપિકા 2, અક્ષતા, આરઆર પાર્ક અને કુનિકા અને આનંદનગર આખું, એટલે ઓછામાં ઓછા 1 થી 1.5 ઘરોમાં છેલ્લા 20 દિવસથી પાણીની સમસ્યા છે। ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં 180 રૂપિયા પાણી વેરો હતો અને 2 સમય પાણી આપતા હતા। અત્યારે આ કોર્પોરેશનનું પાણી વગરનું તંત્ર 180 ની જગ્યાએ 1800 રૂપિયા વેરો લે છે। 1 કલાક 1 સમય પૂરતા પ્રેશરથી પાણી આપી શકતા છે જ નહીં આ તંત્ર, અને અહીંના ચૂંટાયેલા લોકોએ પણ આ ધ્યાન આપવું જોઈએ, કારણ કે એમને ખોબે ને ખોબે આ જ જનતાએ વોટ આપેલા છે, પણ લોકોની સમસ્યાનો અંત આવતો નથી। માટે અમે આજે અહીંયા આનંદનગર હનુમાનજીના મંદિરની પાસે માટલા ફોડીને આ કાર્યક્રમ કર્યો। આ જો પાણીની અમે અવારનવાર વોર્ડ ઓફિસમાં પણ રૂબરૂ વોર્ડ ઓફિસરને પણ જાણ કરેલી છે। આ ઇન્ટરવ્યુના માધ્યમથી અમે એ લોકોને ચેતવવા માંગીએ છીએ કે આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે અંત લાવો, નહીં તો આને અમે આંદોલનમાં ફેરવીશું।